જોઈ શકો છો જામનગર જિલ્લાનું ખીલોસ ગામમાં આ ગાડી છે ભાઈ। આ ઓવરલોડ ભરવાની છૂટ છે ભાઈ? હા, ઓવરલોડ ભરવાની છૂટ છે આ પ્રમાણે? ચાલાણ ભરો। હે ઓનલાઈન ચાલાણ ભરો છો? હે ચાલાણ ભરો છો? ક્યાં ચાલુ ભરો છો? ઓનલાઈન ચાલાણ કરાવો। પણ આ પકો વાયરી બોલ રહી તો હાલો શું થાય એમાં? ગૌશાલા જાવે છે। હે ગૌશાલા કે જાય છે? ગૌશાલા જાવે છે। ગૌશાલા ગમે જાતો બપોરે ભાગતો નહીં। આપ જોઈ શકો ખીલોસ ગામની અંદર ઓવરલોડ ગાડીથી નુકસાન જાય, જવાબદારી કોની આમાં? જામનગરથી પ્રસિદ્ધ હતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપરમાં સોશિયલ મીડિયામાં મળતી માહિતી મુજબ હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જામ સલાયા ગામમાં આપણે એક દર્દીની મુલાકાત લેવા આવ્યા છીએ। જાણીશું કહેવા માંગે છે એમના સનની આપણે પૂછીશું હકીકત છે। શું નામ મોટાભાઈ તમારું? મારું નામ હુસેનભાઈ છે। શું આપણી સમસ્યા છે? આપણી સમસ્યા છે મારા બાપાનું ઓપરેશન કરાવ્યું હતું। મારા બાપાનું ઓપરેશન કરાવ્યું હતું શિવાલિક હોસ્પિટલમાં। અહીંયા 8 દિવસ રાખ્યા અને કાંઈ ફરક ના પડ્યો 8 દિવસમાં। ને પાછી રિપોર્ટ કરવા ગયા અહીંયા તો અહીંયા કીધું કે હું કીધું અને ઓપરેશન કરાવ્યું હતું કીધું ગાંઠનું ને ગાંઠ અને કેન્સરની ગાંઠ પણ હતી અહીંયા અને કીધું કે ગાંઠ બતાડો ના કીધું મને ગાંઠ બતાડવાની કીધું કે કાર્ડ ઉપર છે કાર્ડવાળા આગળ જાઓ ને મને ધમકી આપી મારવાની કેસ કરવાની ધમકી આપી છે। ધમકી કોને મારી? ધમકી ડૉક્ટરને મારી હતી। ડૉક્ટર કોણ છે? ડૉક્ટર પ્રકાશ એ ધારાવિયા। એ તમે ડૉક્ટર આ ધમકી મારી કોણ બીજા કહેતા એને ધમકી મારી? ના ડૉક્ટરને જ ધમકી મારી હતી મને। ડૉક્ટરે ધમકી મારી એમ? હા હા આ ડૉક્ટરે? હા કાર્ડ દેખાડો પકડ રાખો ત્યાંની ફાઇલ છે। હા આ ડૉક્ટર કયો ઈ? હા પછી શું થયું? પછી અમે વયા ગયા ને તમારેથી સંપર્ક કર્યું ને હવે અમે અહીંયા જોઈ છે। આ ડૉક્ટરને તમે કેટલા રૂપિયા આપ્યા? 60-70 હજાર આપ્યા છે। અચ્છા કેસ આપ્યા કે? કેસ બરાબર। કેટલા દિવસ દાખલ રાખ્યા? 8 દિવસ રાખ્યા। 8 દિવસમાં કાંઈ ફેર ના પડ્યું। 1 દિવસનું ફેર નથી પડ્યું। ઉલટી એવી ને એવી ચાલુ હતી કાંઈ ફેર નથી। ખાલી બાટલા અને ઇન્જેક્શન આપતા હતા ખોટા કાંઈ ફેર ના પડ્યું ને અમારો ટાઈમ લીધું ખોટો। શું બેન તમે શું કહેવા માંગો છો? પછી ક્યાં રાજકોટ લઈ ગયા था? हाँ जी हॉस्पिटल में लेकर गए थे पहले। उधर भी कुछ उस लोगों ने किया ना, फिर बाद में हम लोग साकेत में आए तो साकेत वालों ने सब रिपोर्ट करके जामनगर भेजे रिपोर्ट करने के लिए। रिपोर्ट आए तो उसमें कैंसर का उन लोगों ने बोला कैंसर है। फिर बाद में सब चिट्ठी बना के दी थी नाथालाल में जाओ आप लोग। नाथालाल में गए तो लोग को कैंसर का इलाज करने के लिए बेटो बोले खाना है कुछ जाता नहीं है, खाने का है जो अंधेरी है वो ही बंद है, उसका इलाज पहले करवाना पड़ेगा। उन लोगों ने प्रथम में भेजे। हम लोग प्रथम में गए, उधर 3 लाख जितना खर्चा हुआ। वो हॉस्पिटल प्राइवेट हॉस्पिटल कितने उन लोगों ने बोला पैसा ज़्यादा ले लेंगे वो लोग, पैसे से काम होगा, ऑपरेशन होगा। कितना पैसा लिया हुआ? वो 2.5 लाख रुपया लिया उन लोगों ने। वो बोले थे वो पैसे कार्ड ऊपर उधर कुछ नहीं होगा, पैसे लेंगे। उन लोगों का तो ऑपरेशन कामयाब हो गए, ठीक हो गए। अभी वो लोग बोलते हैं नाथालाल में जाओ कैंसर रोड में। अभी कैंसर रोड में आज 15 तारीख जो आने वाला है रिपोर्ट आएगा, बाद में उसका कैंसर का इलाज होगा। શું ભાઈ તમારું નામ શું? જો બે શું તમે તકલીફ હતી? એ મને પેટમાં સાહેબ દુખ્યા કરતું હતું। એ બાદ મેં સોનોગ્રાફી કરાવી। સોનોગ્રાફી સલાહના ડૉક્ટરને મેં કીધું હતું લખી દીધું તો ખંભાળિયા સોનોગ્રાફી કરાવીને એ લોકોને દેખાડ્યું હતું કે મોટા ડૉક્ટરને તમે દેખાડો ગાંઠ અંદર લાગ્યું છે। તો હું દેવભૂમિમાં ગયો, ત્યાં દેખાડ્યું હતું કે ઓપરેશન કરવું પડશે। પછી 2-3 દિવસનો ટાઈમ દીધો મને, પછી એડમિટ કર્યો ને ઓપરેશન કર્યું। ઓપરેશન આ શિવાલિકના જે સાહેબ છે પ્રકાશ ધરાવ્યા એ આવ્યા હતા કરવા। એ કહે ઓપરેશન બાદ મને બરાબર હતું। અઠવાડિયે પછી તબિયત બગડતી આવી, ખાવાનું કાંઈ હાલે નહીં, ઉલટી એકદમ 24 કલાકમાં 2 થી 3 ફેરા ઉલટી આવે। એ સાહેબને 2-3 વખત અમે ગયા કે સાહેબ આ પ્રોબ્લેમ છે તો એનો કાંઈકથી જે ઇન્ફેક્શન થઈ ગયું છે ને એમ છે ને તેમ છે ને તમારે થોડોક ખર્ચો થશે, દાખલ રહેવું પડશે।
એ સાહેબ વધારે અમે નહીં રહી શકીએ, અમે ગરમ માણસ પછી ના બે થી 3 દી તોય અમને 8 દિવસ કઢાવી નાખ્યા. પછી અમે કીધું સાહેબ ફાયદો કાંઈ નથી, અમને રજા દઈ દો, મારા આગળ પૈસા નથી. બીજી તમારી મરજી, જાવું હોય તો જાઓ. કેટલા પૈસા ઈ આપ્યા આ ડોક્ટર તમે ખંભાળિયાવાળાને? ખંભાળિયાવાળાને 60-70 હજાર રૂપિયા સાહેબ આપ્યા. દવાખાનાનું કયું નામ શું દવાખાનાનું? શિવાલિક શિવાલી. હોસ્પિટલ, પોરબંદર રોડ. ડૉક્ટરનું નામ પ્રકાશ દરાવિયા. હવે આગળ કઈ કાર્યવાહી કરવા માંગુ છે એના ઉપર? આ સાહેબ કાર્યવાહી તો કરવી પડે કાયદેસર, જે સરકારના નિયમ મુજબ. અમારો ખર્ચા દે પાછો, અમે ઉધારા ઉછીના કરીને પૈસા કર્યા છે બધે. એક છોકરો મારો ધંધા કરશે. ઓકે. ફેર અમે સાહેબ દેવભૂમિમાં ગયા હતા. દેવભૂમિમાં દાખલ રાખ્યું 3 દિવસ. દેવભૂમિ હોસ્પિટલમાં ગયા હતા પહેલા? હા, પહેલા દેવભૂમિ હોસ્પિટલ. એમાં કેટલા દી રહ્યા? 3 દિવસ. પછી ત્યાંથી ડિસ્ચાર્જ કરી નાખ્યો. હું ઘરે હતો 10-12 દી ઘરે. એમાં વચમાં 2 ફેરા શિવાલિકમાં ચેકઅપ કરાવવા ગયો હતો. એવી રીતે કીધું હતું તમે 5 દી ચેકઅપ કરાવવા આવજો, પણ શિવાલિકમાં આવજો, દેવભૂમિમાં નહીં. તો 2 ફેરા વાં ગયો. પછી ત્રીજી વાર તબિયત ખરાબ થઈ તે 2 દી જતો હતો. પછી સાહેબે દાખલનો પ્રોસિજર રાખ્યો કે તમારે દાખલ થવું પડશે, અંદર ઇન્ફેક્શન થઈ ગયું છે. ઇન્ફેક્શન કહેવાનું છે એ 2-3 ફેરે મેં પૂછ્યું, એ ક્યારે જવાબ ના આવ્યો કે સાહેબ ઇન્ફેક્શન